નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે પ્રેશર કુકરમાં એકદમ ઝડપથી અને ખૂબ જ ટેસ્ટી બનતો દૂધીનો હલવો બનાવતા શીખીશું। એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે, તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવે, તેને પણ તમે પ્રેસ કરો જેથી વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ હેલ્ધી અને ફક્ત 15 મિનિટમાં બનતો દૂધીનો હલવો। ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી કુકરમાં દૂધીનો હલવો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 300 ગ્રામથી 350 ગ્રામ જેટલી દૂધી લીધી છે। સામે મેં 1 કપ દૂધ, 5 ચમચી મલાઈ લીધી છે દૂધની, 4 ચમચી મોટી ઘી ઉગાડીને લેવાનું એટલે પરફેક્ટ માપ આવે। 8 થી 10 મેં બદામ કિસમિસ લીધી છે, 5 થી 7 બદામના ટુકડા કરીને લીધા છે। ચપટી મેં ગ્રીન કલર જે ફૂડ કલર આવે છે તે લીધો છે, 2 ઇલાયચીનો પાવડર અને 7 થી 8 કાજુના ટુકડા લીધા છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ પ્રેશર કુકરમાં દૂધીનો હલવો। હવે આપણે દૂધીને દાંડલીનો ભાગ ને આગળનો ભાગ કાઢી અને આપણે એને છોલવાની છે। તો એના માટે મેં અહીંયા એક ચોપિંગ બોર્ડ લીધું છે। તો હવે આપણે દાંડલીનો ભાગ આવી રીતે કાઢી લઈશું અને પાછળનો ભાગ પણ દૂધીનો કાઢી લઈશું અને હવે આપણે એનો પીલર વડે છાલ નીકાળી લઈશું। અહીંયા મેં દૂધીની છાલ નીકાળી લીધી છે। તો હવે આવી રીતે આપણે ગોળ ગોળ સર્કલમાં દૂધીને સમારી લઈશું। અહીંયા મેં ગોળ સર્કલમાં દૂધીને સમારી છે। તો આવી રીતે હવે આપણે એને પતલી પતલી ચિપ્સમાં સમારી લેવાની છે। અહીંયા મેં દૂધીને પતલી પતલી ચિપ્સમાં કટ કરી લીધી છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું। હવે આપણે કુકરમાં દૂધીનો હલવો બનાવવાનો છે। તો એના માટે મેં અહીંયા કુકર ગેસ ઉપર મૂક્યું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એની અંદર આપણે કુકરમાં જે અહીંયા મેં 4 ચમચી ઘી લીધું હતું તે હું એડ કરી દઈશ અને હવે આપણો ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર જે અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે તેને સાંતળવાના છે। તો અહીંયા મેં જે કાજુના ટુકડા બદામના ટુકડા કર્યા હતા તે હું એડ કરી દઈશ અને કાજુના ટુકડાને એડ કરી દઈશ અને બંનેને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ચમચા વડે ચલાવતા સાંતળી લેશું। અહીંયા આપણા કાજુ બદામ સંતળાઈ ગયા છે। તો મેં જે અહીંયા કિસમિસ લીધી હતી તે એડ કરી અને થોડીવાર માટે આવી રીતે ઘીની અંદર એને સાંતળી અને તરત જ આપણે એને કાઢી લઈશું જેથી કિસમિસ પણ ફૂલીને મસ્ત થઈ જાય। તો અહીંયા બધી વસ્તુ આપણી સંતળાઈ ગઈ છે। તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે એ જ ઘીની અંદર અહીંયા જે આપણે દૂધીની ચિપ્સ કરી છે તે બધી એડ કરી દઈશું અને આપણે એને સાંતળી લઈશું થોડીવાર માટે। અહીંયા બધી ચિપ્સને આપણે એડ કરી દેવાની છે અને પછી તવીથા વડે આપણે એને ઘીની અંદર થોડીવાર માટે સાંતળી લેવાની છે। ઉપર નીચે કરીને બધે જ ઘી લાગી જાય તેવી રીતે આપણે એને સાંતળી લઈશું। અહીંયા આપણી દૂધી મસ્ત ઘીમાં સંતળાઈ ગઈ છે। તો આપણે જે અહીંયા 1 કપ મેં દૂધ લીધું હતું ઘાટું ફેટવાળું આવે છે તે એડ કરી દઈશું અને આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 વિસલ કરી લઈશું। અહીંયા મેં દૂધીને બાફવા રાખી હતી, 3 વિસલ થઈ ગઈ છે અને બધી જ કુકરમાંથી પ્રેશર બહાર નીકળી ગઈ છે। તો હવે આપણે ઢાંકણ ખોલી અને દૂધીને ચેક કરી લઈશું। આપણી દૂધી મસ્ત બફાઈ ગઈ છે। તો હવે આપણે અહીંયા જે મેસર છે એ મેસર લીધું છે, મેસર વડે આપણે દૂધીને આવી રીતે છીણી લઈશું, આપણે મેશ કરી લઈશું। અહીંયા મેં દૂધીને જે આપણે બાફી હતી તેને મેં મેશ કરી લીધી છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એની અંદર આપણે જે અહીંયા મલાઈ લીધી હતી 5 મોટી ચમચી દૂધની તે એડ કરી દઈશું અને આપણે મલાઈને ચમચા વડે એની અંદર મિક્સ કરી લઈશું। અહીંયા મેં મલાઈને હલવાની અંદર મિક્સ કરી લીધી છે। તો અહીંયા મેં 3/4 કપ ખાંડ લીધી છે। હું તમને ઇન્ગ્રીડિયન્ટ્સમાં ખાંડ બતાવતા ભૂલી ગઈ હતી। આપણે 1 કપ દૂધ લીધું હતું એની સામે મેં અહીંયા 3/4 કપ ખાંડ લીધી છે। તમે તમારા સ્વાદ મુજબ જેટલી સ્વીટનેસ તમારે જોતી હોય એ મુજબ તમે ખાંડ લઈ શકો છો। તો અહીંયા આપણે જે ખાંડ લીધી હતી તે હું એડ કરી દઈશ અને આપણે એને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એકદમ આપણી ખાંડ ઓગળી જાય અને હલવામાં એકદમ મસ્ત મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું। અહીંયા મેં હલવામાં ખાંડ એડ કરી હતી
તે મસ્ત રીતે મિક્સ થઈ ગઈ છે અને એનો જે મોસ્ટ પાણીનો ભાગ છૂટો પડ્યો હોય ખાંડનો તે પણ આપણે 2 થી 3 મિનિટ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને હલવાને આપણે પકાવ્યો છે. તો એની અંદર જે પાણીનો મોઇસ્ચરનો ભાગ હતો તે પણ બળી ગયો છે. તો હવે આપણે અહીંયા જે ઇલાયચીનો પાવડર મેં કર્યો હતો 2 થી 3 નંગ એનો આપણે એડ કરી દઈશું અને ઇલાયચીના પાવડરને આપણે હલવાની અંદર મિક્સ કરી લઈશું. અને અહીંયા ચપટી મેં ફૂડ કલર ગ્રીન લીધો હતો તે આપણે આવી રીતે વચ્ચે એડ કરી અને હલવામાં મિક્સ કરી લઈશું, જેથી આપણા હલવાનો કલર મસ્ત એકદમ ગ્રીન આવે. તો આવી રીતે આપણે ફૂડ કલર અને ઇલાયચીને બંનેને મિક્સ કરી અને હવે આપણે એની અંદર આપણે થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું અને થોડા ગાર્નિશિંગ માટે રાખી દઈશું. હવે આપણે ડ્રાયફ્રૂટને પણ મિક્સ કરી લઈશું અને હલવાને આપણે એક બાઉલમાં કાઢી અને ઠંડો થાય એટલે સર્વ કરી લઈશું. ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવો પ્રેશર કુકરમાં બનતો દૂધીનો હલવો અહીંયા તૈયાર છે. આ હલવો ફક્ત 15 મિનિટમાં જ તૈયાર થાય છે. તો તમે પણ આ હલવો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ હલવો બનાવી અને તમે ફ્રીજમાં એરટાઇટ ડબ્બામાં 10 દિવસ સુધી સ્ટોર કરી અને ખાઈ શકો છો. તો તમારો દૂધીનો હલવો કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો, જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, એને પણ તમે ક્લિક કરો, જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.